હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ફરી એકવાર મેથ્સના ચેપ્ટર નંબર 6 ના આઈએમપી કોન્સેપ્ટ સાથે મળી રહ્યા છીએ. તો આજે મિત્રો આપણે જે ગયા વખતે સાપેક્ષ દરનો કોન્સેપ્ટ જોઈ ગયા છીએ એના અંદર હવે સૂત્રો આપણે જાણીશું કે કેવા કેવા સૂત્રો તમે આની અંદર વાપરી શકો છો. તો સાપેક્ષ દરની અંદર દરેકે દરેક ટોપિકના હવે આપણે સૂત્રો જોઈ લઈએ છીએ કે જેથી તમે એના એક્ઝામ્પલ્સ યોગ્ય રીતે કરી શકો છો. તો સૌપ્રથમ આપણે વાત કરીશું સાપેક્ષ દરની અંદર એક પરિમાણ ધરાવતા પદાર્થોની. તો મિત્રો એક પરિમાણ ધરાવતા પદાર્થોની અંદર તમે કોઈ સ્ટ્રેટ વાયર હોય અને અલગ અલગ આકારોમાં વાળ્યો હોય, એટલે કે આપણે લાસ્ટ ટાઈમ જોયેલું એ પ્રમાણે કે વર્તુળાકાર શેપમાં તમે વાળી શકો છો, ચોરસ આકારમાં વાળી શકો, લંબચોરસ આકારની અંદર વાળી શકો છો. તો આવા બધા અલગ અલગ આકારોમાં વાળ્યા પછી એની અંદર કોની સાપેક્ષે કેવા દર તમને પૂછાઈ શકે એના વિશે હવે આપણે ચર્ચા કરીશું સૂત્રો સહિત. તો પહેલા નંબરનો આપણે લઈએ છીએ એની અંદર એ વર્તુળાકાર તાર. તો વર્તુળાકાર તારની અંદર આ પ્રકારનો એક વર્તુળાકાર જો તમને તાર આપેલો હોય મિત્રો, તો વર્તુળાકાર તારમાં તમને કેન્દ્રથી માની લો કે ત્રિજ્યા r આપેલી હોય તમને, તો આ પ્રકારના વર્તુળાકાર તાર માટે આપણે કેવું સૂત્ર અને કોનો તમને દર પૂછાઈ શકે તાર માટેના કેસમાં. તો ફક્ત જો તાર જ હોય તો અહીંયા મિત્રો તમને વર્તુળાકાર તારનો પરિધ જ મળી શકે છે. પરિધ p બરાબર પરિધ એટલે સરકમફરન્સ કહીએ છીએ આપણે. તો પરિધ c બરાબર મિત્રો 2πr થશે. તો હવે આની અંદર માની લો કે હું તમને વર્તુળાકાર તારના પરિધનો ત્રિજ્યાની સાપેક્ષે દર પૂછું, તો મિત્રો કેવું સૂત્ર આવશે આપણે જોઈએ. તો અહીંયા લખું છું વર્તુળાકાર તારના પરિધનો તેની ત્રિજ્યાને સાપેક્ષ દર. ત્રિજ્યાને સાપેક્ષ દર એટલે એને કહેવાશે મિત્રો, જો અહીંયા આપણે કયા કયા બે પરિમાણ લખેલા છે તમે જોઈ શકો છો. એક પરિધ એટલે એને આપણે c કહીએ છીએ અને બીજું માપ આવ્યું ત્રિજ્યા. તો આપણે પરિધનો ફેરફાર કોની સાપેક્ષે કહીશું? ત્રિજ્યાની સાપેક્ષે, એટલે dc/dr કહી શકાય. મિત્રો તમે વિકલન ચેપ્ટરને જો ભણી ગયા છો તો તમને ખ્યાલ હશે કે હવે d/dr ઓફ તમને પૂછ્યું છે 2πr, એટલે આ c નું મૂલ્ય મૂકી દીધું અને એનું r ની સાપેક્ષે જો આપણે વિકલન કરવું હોય તો આ સૂત્રનો જવાબ થશે r નું r ની સાપેક્ષે 1 અને 2π અચળ છે એટલે 2π એમના એમ રહેશે. તો આનો ડાયરેક્ટ અચળ જવાબ મળી જાય છે 2π. એ જ રીતે મિત્રો માની લો કે તમને પરિધનો ફેરફાર પૂછ્યો છે પરંતુ ત્રિજ્યાને સાપેક્ષ નહીં, પણ તમને ખાલી એવું કે તેના પરિધમાં થતા ફેરફારનો દર શોધો, કોની સાપેક્ષ એવું ઉલ્લેખ કરે નહીં. તો આપણે કેવી રીતે ફેરફાર મેળવી શકીએ? તો જોઈએ છે વર્તુળાકાર તાર ના પરિધનો ફેરફારનો દર એટલે શું કહી શકાય મિત્રો? વર્તુળાકાર તારના પરિધ ખાલી એક જ માપ આવ્યું, આમાં બીજું તો માપ જ નથી કીધું કે કોની સાપેક્ષે આ દર મેળવવો છે. તો આપણે આવા કેસની અંદર મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું એ મુજબ આપણે dc/dt કહી શકીએ મિત્રો. હંમેશા સમયની સાપેક્ષે આપણે આ દર શોધવાનો હોય છે. તો જો તમને આ રીતે પૂછવામાં આવે કે ભાઈ સમયની સાપેક્ષે આ દર મેળવવો છે તો આ થશે 2πr. તો મિત્રો અહીંયા તમે 2π ને અચળ ગણી શકો અને આ જે છે dr/dt લખવાનું થશે r નો ત્રિજ્યાને સાપેક્ષ દર. એટલે આ પ્રશ્નમાંથી તમને એવી રીતે પૂછી શકે કે તેની ત્રિજ્યાનો સમયને સાપેક્ષ દર મેળવો. આમાંથી અમુક રાશિ તમને આપી દીધી હોય, બરાબર, તો આ રીતે તમને પૂછાઈ શકે છે. આમાંથી ગમે તે ફેરફારનો દર આપી દે એટલે મતલબ ત્રિજ્યાનો સમયને સાપેક્ષ ફેરફારનો દર આપી દીધો હોય ત્યારે આવું શોધવાનું તમને પૂછી શકે.
એટલે આ રીતનું સૂત્ર આપણને મળશે dc/dr કે તો આ રીતનું મળી શકે છે. હવે આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે આકાર લઈએ તો ચોરસ આકાર તાર બની શકે મિત્રો. ચોરસ આકાર તાર. તો ચોરસ આકાર તારની આકૃતિ કંઈક આ મુજબની મળતી હોય આપણને. ચારે ચાર બાજુ સમાન હશે, જેની લંબાઈ આપણે LL ગણી શકીએ. તો ચોરસ આકાર તારની અંદર અહીંયા જેમ આપણને પરિઘ મળેલો, એવી જ રીતે મિત્રો અહીંયા આપણને ચોરસ આકાર તારની અંદર પરિમિતિ મળી શકે છે. તો અહીંયા લખીશું આપણે પરિમિતિ. પરિમિતિને ઇંગ્લિશમાં આપણે પેરીમીટર કહીએ છીએ. P બરાબર એના ચારે ચાર બાજુની લંબાઈઓનો સરવાળો, એટલે આપણે 4L કહી શકીએ મિત્રો. અને હવે આની અંદરથી કેવો પ્રશ્ન પૂછાઈ શકે? જનરલી આમાં તમને મિત્રો આવું પૂછાય છે કે પરિમિતિમાં થતા ફેરફારનો દર, અને માની લો કે તમારે કદાચ એમાં રહેલા માપને સાપેક્ષ ફેરફારનો દર મેળવવો હોય તો આગળ જઈને તમને આ વસ્તુ કામ લાગી શકે છે. એ પણ સૂત્ર આપણે લખી દઈએ હમણાં. પહેલું કદાચ જો હું આવું કહું તમને કે ચોરસ આકાર તારની પરિમિતિનો તેની લંબાઈને સાપેક્ષ ફેરફારનો દર. તો મિત્રો કેવી રીતે લખી શકાય? આમાં બે માપ આયા તમે જોઈ શકો છો, એક પરિમિતિ અને બીજું માપ દેખાય છે તમને લંબાઈ. તો મિત્રો અહીંયા આપણે આવું લખી શકીએ dp/dl is equal to d m dl m. અહીંયા p ની જગ્યાએ આપણે માપ આપેલું છે લખી શકીએ 4l. તો અહીંયા થશે ચાર અચળ છે, l નું l ની સાપેક્ષે વિકલન 1 થઈ જશે. એટલે આ પ્રકારનો કંઈક જવાબ પૂછાઈ શકે. જો આ MCQ માટેના કોન્સેપ્ટ કહી શકાય મિત્રો. આ પ્રકારના કોન્સેપ્ટ તમને MCQ માં પૂછાઈ શકે છે. કે મિત્રો હવે આપણને આવું પૂછાઈ શકે કે ચોરસ આકાર તારની જે પરિમિતિ છે એના ફેરફારનો દર, ખાલી આવું પૂછે તમને કોની સાપેક્ષે ફેરફારનો દર. જો આવું ના કીધું હોય તો આપણે શું કરવાનું રહેશે? તો અહીંયા હું લખું છું પરિમિતિના ફેરફારનો દર. તો અહીંયા જો મિત્રો એક જ માપ આવી ગયું, બીજું માપ છે જ ની અંદર. કોની સાપેક્ષે દર શોધવાનું એવું કીધેલું નથી. તો આપણે dp હંમેશા સમયની સાપેક્ષે જ આ ફેરફારનો દર શોધવાનો આવશે. તો d/dt ના કૌંસમાં p બરાબર તમને આપેલું છે 4l. તો આ થઈ જશે 4 અચળ અને l નું t ની સાપેક્ષે dl/dt થઈ જશે મિત્રો. તો આ પ્રકારનું સૂત્ર તમારું થઈ જશે પરિમિતિના ફેરફારના દરનું, જો તમને કોઈ ઉલ્લેખ ના કરેલો હોય તો. હવે આપણે આગળ વધીએ મિત્રો નેક્સ્ટ આકારમાં. તો નેક્સ્ટ આકાર આવે છે આપણો ત્રીજો લંબચોરસ આકાર તાર. તો લંબચોરસ આકાર તારની અંદર આપણને કેવો પ્રશ્ન પૂછાઈ શકે? આ પ્રકારનો એક લંબચોરસ આકાર તાર હોય, લંબાઈ l હોય, પહોળાઈ b હોય. તો એવા કેસમાં એની પરિમિતિ કેટલી મળશે મિત્રો? જોઈએ પરિમિતિ p બરાબર આપણને જવાબ મળી શકે છે બંને સામસામેની બાજુઓ સમાન હોય એટલે આપણે કહી શકીએ બે વખત કૌંસની અંદર l + b કહી શકાય મિત્રો. કારણ શું છે કે બંને સામસામેની બાજુઓ સમાન મૂલ્યની હશે એટલે અહીંયા l અહીંયા l. એ જ રીતે આ b અને આ b કહી શકો એટલે 2l + 2b થશે. એમાંનો 2 આપણે પહેલેથી કોમન કાઢી લીધો છે. તો આ પ્રકારનું તમને પરિમિતિનું સૂત્ર લંબચોરસ આકાર તારની અંદર મળી શકે છે. હવે આના કેસમાં તમે કદાચ સમજવા માંગો તો પહેલો પ્રશ્ન તમને જે પૂછાઈ શકે, હું અત્યારે આ ટોપિકને એવી રીતે કવર કરી રહ્યો છું મિત્રો કે જેથી તમને આ ટોપિકમાંથી કોઈ પણ MCQ પૂછાય ને તો પણ તમે સોલ્વ કરી શકો. એ રીતે આપણે ડિટેલમાં જોઈ રહ્યા છીએ આ ટોપિક. ઓકે, એટલે ધ્યાનથી દરેકે દરેક મુદ્દાને ક્લિયર કરશો તો તમને મજા આવશે આના MCQ સોલ્વ કરવામાં પણ. તો અહીંયા તમે જોઈ શકો છો લંબચોરસમાં બે માપ આપેલા છે, એક લંબાઈ અને બીજું માપ છે પહોળાઈ.
તો આમાં જો કદાચ મારે પ્રશ્ન કરવો હોય તો હું બે રીતે કરી શકું કે ભાઈ લંબચોરસ આકાર તારની પરિમિતિમાં થતા ફેરફારનો દર પહેલો તો લંબાઈને સાપેક્ષ પૂછું, ત્યારબાદ એવો ને એવો પ્રશ્ન એક બીજો બનાવી શકું કે લંબચોરસ આકાર તારના પરિમિતિમાં થતા ફેરફારનો દર તેની પહોળાઈને સાપેક્ષ શોધો, અને ત્રીજો એક કોન્સેપ્ટ એ પૂછાય કે તમને કે જ નહીં કે કોની સાપેક્ષ છે, તો આપણે જનરલી અહીંયા જેમ કરતા આયા છીએ પરિઘનો ફેરફારનો દર પણ કોની સાપેક્ષ છે તો સમયની સાપેક્ષ છે, અહીંયા પણ જો ના કીધું હોય તો આપણે શું કરીએ છીએ સમયની સાપેક્ષ છે, એટલે અહીંયા ટોટલ 3 પ્રશ્નો બનાવી શકાય, તો એનો આપણે લખીશું નંબર 1 કેવા કેવા પ્રશ્નો બની શકે, તો પહેલો આપણે લઈએ કે લંબચોરસ તારની પરિમિતિના ફેરફારનો દર લંબાઈને સાપેક્ષ મેળવો, અથવા તો પરિમિતિના ફેરફારનો દર લંબાઈને સાપેક્ષ, આપણે કેવું વાક્ય લખતા આવીએ છીએ જો પરિમિતિ નો તેની લંબાઈને સાપેક્ષ, ઓકે, એટલે અહીંથી આપણે કદાચ આ રીતે લખી શકીએ પરિમિતિનો લંબાઈને સાપેક્ષ ફેરફારનો દર, એટલે એને શું બોલી શકીએ મિત્રો, જો બે માપ આયા પરિમિતિ અને લંબાઈ, પરિમિતિને આપણે p કહેતા હોઈએ છીએ તો dp ડિવાઇડેડ બાય લંબાઈ એટલે dl બોલી શકાય, તો d ડિવાઇડેડ બાય dl એમના p નું માપ મૂકી દઈએ આપણને જે આપેલું છે, તો 2 l b કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ આનું જે પણ તમે વિકલન કરતા હોય એ પ્રકારે તમારે વિકલન કરવાનું થાય, કદાચ માની લો કે અહીંયા તમે લંબાઈને જ જો ચલ તરીકે લો છો મિત્રો, વિકલનમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે માની લો કે લંબાઈને જ જો ચલ તરીકે લેતા હોય તો પછી b અચળ થઈ જશે, અને b અચળ થાય છે તો એનું વિકલન તમારે શૂન્ય લેવાનું થશે, એટલે માની લો કે અહીંયા પાછો એક કોન્સેપ્ટ એવું કામ કરે છે કે જો તમારા કોઈ પણ પદાર્થની લંબાઈ વધી રહી છે ને તો જોડે એની પહોળાઈ ઘટતી હશે, કેમ કે તમે માની લો કે લંબાઈમાં ફેરફારનો દર વિચારો b ને અચળ ગણો તો એ શક્ય નથી, કોઈ પદાર્થ એવો બની ના શકે કે તમે કોઈ પદાર્થને આમ ખેંચી રહ્યા છો, એની લંબાઈ વધે છે પણ એની પહોળાઈ એમના એમ રહેવું શક્ય જ નથી, એની પહોળાઈ ઘટવાની છે, એટલે અહીંયા બંનેને ચલ તરીકે લેવા પડશે, તો અહીંયા આપણે આનું વિકલન 2 બાર અચળ લઈ શકીએ, બંનેના વિકલન આ રીતે થશે dl/dl dp/dl, તો પહેલું પદ તો l નું l ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય, અને આ dp/dl એમના એમ રહેશે, એક ચલ છે એટલા માટે, અને આ થઈ જાય dp/dl, આ રીતે તમે લખી શકો છો. આ બધા કોન્સેપ્ટ બહુ ડિટેલમાં લીધેલા છે મિત્રો, મેં આ કોન્સેપ્ટ આપણા NCERT બુકની અંદર કદાચ નહીં આપેલા હોય, જી નીટ લેવલે આપણે જી લેવલે મેથ્સ વાળા વિદ્યાર્થીઓને જવું હોય તો આવા બધા કોન્સેપ્ટને મજબૂત કરવા પડશે, ત્યારે તમે જઈ અને આ બધા ચેપ્ટરોના MCQ સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ મુજબ કે જો હું પરિમિતિમાં અથવા પરિમિતિનો પહોળાઈને સાપેક્ષ ફેરફારનો દર મેળવવા માંગુ, પહોળાઈને સાપેક્ષ ફેરફારનો દર, તો એવા ફેરફારના દરને શું બોલી શકો છો તમે, તો અહીંયા પરિમિતિ આવી અને પહોળાઈ, આ તમારે પહેલા બે માપ ઓળખવાના હોય છે, તો એ રીતે તમે dp/db કહી શકો છો, અહીંયા પહોળાઈ એટલે b કહેવામાં આવે, તો હવે આનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ, પહોળાઈનું અને પેરીમીટરનું મૂલ્ય આપણી જોડે છે 2 કૌંસમાં l + b કૌંસ પૂરો, તો હવે આનો જવાબ થશે મિત્રો 2 અચળ, હમણાં આપણે કર્યું એ મુજબ બંનેને વિકલિત આપી દઈએ તો dl/db અને dp/db થશે, તો 2 dl/db એમના એમ રહેશે, અને b નું b ની સાપેક્ષ વિકલન 1 થઈ જશે, તો આ મળી ગયું dp/db.
જ્યારે કોઈ પદાર્થને તમે ખેંચી રહ્યા હોય અથવા દબાવી રહ્યા હોય તેવા કેસની અંદર આવા બધા કોન્સેપ્ટ લાગુ પડશે મિત્રો. ઓકે, એટલે આપણે વાત કરી લીધી છે એક વર્તુળાકાર તારની, પછી ચોરસ આકાર તારની, એ AB નામ આપ્યું છે તો અહીંયા C આપી દઈએ. ABC 3 ટોપિક કવર કર્યા છે. હજુ આની અંદર મિત્રો તમને જો બહુ ડિટેલની અંદર જવું હોય તો ત્રિકોણાકાર તારનો કોન્સેપ્ટ પણ પૂછાઈ શકે. ત્રિકોણાકાર તારની અંદર જે પણ તમારા જે બેઝિક કોન્સેપ્ટ કામ કરતા હતા ભૂમિતિના, કે ત્રણે ત્રણ બાજુઓ જો સમબાજુ ત્રિકોણ હોય તો કંઈક અલગ કોન્સેપ્ટ લાગુ પડે, પછી વિષમ બાજુ હોય તો અલગ લાગુ પડે, પણ આપણે NCERT લેવલ સુધી ત્યાં સુધી કોન્સેપ્ટ નથી. એટલે હાલ પૂરતું આપણે સાપેક્ષ દરની અંદર આ ત્રણ કોન્સેપ્ટ એક પરિમાણ ધરાવતા પદાર્થોની અંદર લાગુ કરીએ છીએ. આના પછી હવે આપણે જોઈશું જે પેલા 4 ટોપિક લખેલા એની અંદરથી વધતું ઘટતું વિધેયવાળો કોન્સેપ્ટ આવશે. એના તમામે તમામ સૂત્રો અને એ બધો જ કોન્સેપ્ટ આપણે જોવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ઓકે, આ પ્રકારના વિડીયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડીયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે યુટ્યુબમાં જઈ નોટિફિકેશન ઓન કરી દો, અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી તેમને શેર કરી આપો, કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડીયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈક અન્ય MCQમાં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો, અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.